ભાઈ બહેનના પવિત્ર બંધનનું પર્વ એટલે રક્ષાબંધન. દેશભરમાં બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી રક્ષાનું વચન લે છે. પરંતુ ગુજરાતના હળવદમાં રક્ષાબંધનની ઉજવણીનો એક અનોખો જ રંગ જોવા મળે છે. અહીં બહેનો પ્રાણને ન્યોછાવર કરનારા વીરોના ફાડિયાઓને રાખડી બાંધી તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરે છે. હળવદની ભવાનીનગર પ્રાથમિક શાળા નંબર 10ના શિક્ષક દીપકભાઈ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી એક રાખડી પાડિયાને આ પહેલ અંતર્ગત છેલ્લા 10 વર્ષથી પાડિયાઓને રાખડી બાંધવાની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે પણ ભવાનીનગર પ્રાથમિક શાળા નંબર 10 અને એલએન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઐતિહાસિક પાડિયાઓને કુમકુમ તિલક કરી રક્ષાસૂત્ર બાંધ્યું હતું. હળવદના પાડિયા માત્ર પથ્થરની શિલાઓ નથી, પરંતુ પોતાના ગામની સીમા, ગાય અને બહેન દીકરીની આબરૂની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના શૌર્ય અને બલિદાનની જીવંત નિશાની છે. ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે. 250થી વધુ પાડિયાઓને 550થી વધુ રાખડી બાંધી વિદ્યાર્થીનીઓએ વીર શહીદોના શૌર્યને સલામી આપી હતી. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણનું પવિત્ર પર્વ. પરંતુ અમે અમારી શાળામાં પર્વને થોડુંક અલગ જ રીતે ઉજવીએ છીએ. હળવદના બાજારે આવેલા આ પાડી આપણને એવા વીર ભાઈઓની યાદ અપાવે છે જેમણે ગામ, સમાજ, બહેન દીકરીઓ અને પશુધનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પાડીએ માત્ર પથ્થરની ખાંભીઓ નથી, પણ એ આપણા વીર પૂર્વજો અને શૂરવીરતાની નિશાની છે. અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી દીપકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અમે દર વર્ષે આ પાડીયાઓને રાખડી બાંધીએ છીએ. વર્ષો પહેલા, સદીઓ પહેલા કે ઘણા બધા એવા શૂરવીરો છે એ શહીદ થઈ ગયા છે કે જેને આપણે આજે યાદ પણ કરતા નથી, જેને પોતાના શરીરની, પોતાના જીવની પરવા કર્યા વગર આપણી સંસ્કૃતિને બચાવવા, પશુધનને બચાવવા, ભૂમિને બચાવવા પોતાના પ્રાણ એક પણ સેકન્ડ વિચાર કર્યા વગર એમાં આહુતિ આપી દીધી છે. એ બધા જે પાડિયાઓ રૂપે અહીંયા છે તેને અમે આજના રક્ષાબંધનના શુભ દિવસે અમે યાદ કરીએ છીએ. 350 વર્ષ પહેલા જયારે ધીંગાણા થયા છે ત્યારે એ લોકો હાકલ પડીને નીકળી ગયા છે. નથી જમવા રોકાણા, નથી પાણી પીવા રોકાણા. તો એમના કાંડા જે ખાલી રહ્યા હોય તો એ કાંડાને પૂરવા માટે અમને 10 વર્ષ પહેલા આવો વિચાર આવેલો કે એક રાખડી એમને પણ બાંધજો, એ રાજી થશે. તો આ અનુસંધાને અમે અમારી શાળાની દીકરીઓના હાથે અમે શક્તિસૂત રાખડીઓનું નિર્માણ કરી અને બંધાવી રહ્યા છીએ.